હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. સીસી ઓલ્ડ ક્વેશ્ચન પેપર સોલ્યુશનની અંદર આજે આપણે 18મું ક્વેશ્ચન પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. ક્વેશ્ચન પહેલો છે તે યુઝર્સની સિક્યુરિટી માટે રદ કરેલો છે. ક્વેશ્ચન 2ની અંદર બીજો ઓપ્શન જે 23 છે તે પદાવલીનું મૂલ્ય થશે. ક્વેશ્ચન 3 જોઈએ તો તેમાં જે ત્રીજો ઓપ્શન છે જે ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પૂરતું છે તે જવાબ આવશે. ક્વેશ્ચન ચોથો છે તેને સંખ્યા સંબંધિત ગોતવાની છે. તેની અંદર જે ચોથો ઓપ્શન છે 140 તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 5 છે તે બ્લડ રિલેશનનો દાખલો છે. તેની અંદર આપણે જોઈએ તો પહેલું જે છે તે જવાબ આવશે L/N-M. ક્વેશ્ચન 6ની અંદર ચોથો ઓપ્શન છે જે બી તે બીજી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 7 છે તેની અંદર પહેલો ઓપ્શન 14, 144 અને 58 જવાબ આવશે. ક્વેશ્ચન 8ની અંદર ત્રીજો ઓપ્શન 71 પદાવલીનું મૂલ્ય થશે. ક્વેશ્ચન 9ની અંદર ત્રીજો ઓપ્શન 11 થશે જવાબ પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 10ની અંદર પહેલો ઓપ્શન છે જે પહેલી આકૃતિ તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 11મો છે કોષ્ટક છે તેની અંદરથી માહિતીને આધારે જવાબ ગોતવાનો છે. ત્રીજો ઓપ્શન છે કોમ્યુનિકેશન તે જવાબ આવશે. ક્વેશ્ચન 12 છે તેની અંદર ચોથો ઓપ્શન ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પૂરતું છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 13ની અંદર પહેલો ઓપ્શન 26 છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 14ની અંદર ત્રીજો ઓપ્શન ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 અનુસરે છે તે જવાબ આવશે ત્રીજો ઓપ્શન. ક્વેશ્ચન 15ની અંદર પહેલો ઓપ્શન છે જે તારણ માત્ર એક જ અનુસરે છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 16 છે તે જે આલેખ આપ્યો છે તેમાંથી જવાબ ગોતવાનો છે. તેમાં જે બીજો ઓપ્શન છે જે 2014 તે જવાબ આવશે. પછીના ક્વેશ્ચનની અંદર છેલ્લી ચોથો ઓપ્શન જવાબ આવશે. 18ની અંદર પહેલો ઓપ્શન છે જે 2002 તે જવાબ આવશે. ક્વેશ્ચન 19ની અંદર પહેલો ઓપ્શન છે L+J+T તે આવશે. ક્વેશ્ચન 20ની અંદર ત્રીજો ઓપ્શન 147 જવાબ આવશે. ક્વેશ્ચન 21ની અંદર પહેલો ઓપ્શન છે જે 3 ત્રીજી આકૃતિ તે જવાબ સ્વરૂપે આવશે. પરિભ્રમણની મંજૂર નહીં કરવાનું, ગોળ ફેરવાનું નથી આકૃતિને તેવી રીતનો જવાબ આવશે. ક્વેશ્ચન 22ની અંદર ચોથો ઓપ્શન છે જે 172 તે જવાબ આવશે. ક્વેશ્ચન 23 છે તેની અંદર બીજો ઓપ્શન ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પૂરતું છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 24ની અંદર ચોથો ઓપ્શન છે જે 13 તે આવશે જવાબ. પદાવલીવાળા પ્રશ્નો છે આ ચિહ્નવાળા. ક્વેશ્ચન 25ની અંદર ત્રીજો ઓપ્શન ત્રીજી આકૃતિ છે તે જવાબમાં આવશે. પરિભ્રમણ કરવાનું નથી આની અંદર, જળ પ્રતિબિંબ છે શોધવાનું. ક્વેશ્ચન 26ની અંદર પહેલો ઓપ્શન ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પૂરતું છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 27માં કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે. પહેલો ઓપ્શન 91.33% જવાબ આવશે. ક્વેશ્ચન 28ની અંદર વેન ડાયાગ્રામ છે એ ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 29ની અંદર બીજો ઓપ્શન છે જે માતા તે જવાબ આવશે. પરિધિ સ્ત્રી છે. 30મા ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન છે જે R તે જવાબ આવશે. આ બ્લડ રિલેશનનો દાખલો પણ કહી શકીએ આપણને. R સૌથી નાનું હતું. ક્વેશ્ચન 31ની અંદર ચોથો ઓપ્શન 22 ને 19 તે જવાબ આવશે. ક્વેશ્ચન 32ની અંદર પહેલો ઓપ્શન છે 45 અને 15 તે જવાબ આવશે. ક્વેશ્ચન 33ની અંદર ચોથો ઓપ્શન 34 આવશે જવાબ. ખાલી જગ્યાની અંદર સમાંતર શ્રેણીનો દાખલો છે. ક્વેશ્ચન 34 છે તેની અંદર બીજો ઓપ્શન જે ચોથી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 35 છે તેની અંદર બીજો ઓપ્શન 156 જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 36 છે તેની અંદર સૌથી નાનું આપણે જોઈએ તો આની અંદર બીજો ઓપ્શન યોગેશ છે જે સૌથી નાનો છે આ બધાની અંદર. ક્વેશ્ચન 37મો છે ઉપરના ઓલામાંથી જવાબ ગોતવાનો છે. તેમાં પહેલો ઓપ્શન છે જે 16 તે જવાબ આવશે. ક્વેશ્ચન 38 છે તેમાં બીજો ઓપ્શન ચોથી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે ગણવાની છે. ક્વેશ્ચન 39ની અંદર પહેલો ઓપ્શન 2 અને 4 તે જવાબ આવશે. ક્વેશ્ચન 40ની અંદર ત્રીજો ઓપ્શન 66 જવાબ આવશે.
ક્વેશ્ચન 41ની અંદર બીજો ઓપ્શન 1/2 જવાબ આવશે, ઝડપનો ગુણોત્તર છે. ક્વેશ્ચન 42ની અંદર મૂલ્ય આપણે જોઈએ તો ત્રીજો ઓપ્શન 66 છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 43ની અંદર ચોથો ઓપ્શન 25% જવાબ આવશે. ક્વેશ્ચન 44ની અંદર મૂલ્ય ગોતવાનું છે, બીજો ઓપ્શન છે 1298 તે જવાબ આવશે. ક્વેશ્ચન 45ની અંદર ચોથો ઓપ્શન 340 લીટર જવાબ આવશે. ક્વેશ્ચન 46 છે તેમાં પહેલો ઓપ્શન 6.67 કિલોમીટર પ્રતિ અવર જવાબ આવશે. ક્વેશ્ચન 47ની અંદર સમાંતર શ્રેણીમાં 15મું પદ છે, બીજો ઓપ્શન 67 જવાબ આવશે. પછી ક્વેશ્ચન 48ની અંદર બીજો ઓપ્શન છે 287 તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 49ની અંદર બીજો ઓપ્શન 96 મૂલ્ય આવશે. ક્વેશ્ચન 50 છે તેની અંદર સરેરાશ ગુણ છે જે પહેલો ઓપ્શન 40 તે જવાબ આવશે. ક્વેશ્ચન 51 છે તેની અંદર પહેલો ઓપ્શન છે જે 56.25 તે જવાબ આવશે ટકાવારી. ક્વેશ્ચન 52ની અંદર સાદું રૂપ છે તેમાં ચોથો ઓપ્શન છે જે 16 તે જવાબ આવશે. ક્વેશ્ચન 53ની અંદર ત્રીજો ઓપ્શન છે 18 કિલોમીટર પ્રતિ અવર જવાબ આવશે. ક્વેશ્ચન 54માં બીજો ઓપ્શન ₹36,000 નફાની રકમ થશે. ક્વેશ્ચન 55ની અંદર ચોથો ઓપ્શન 3 કલાક જવાબ આવશે. ક્વેશ્ચન 56ની અંદર ચોથો ઓપ્શન 60 દિવસ થશે. ક્વેશ્ચન 57ની અંદર ચોથો ઓપ્શન છે 43/9 મૂલ્ય થશે. ક્વેશ્ચન 58ની અંદર ત્રીજો ઓપ્શન છે ₹11,000 જવાબ આવશે રકમ. ક્વેશ્ચન 59ની અંદર પહેલો ઓપ્શન છે 78 તે મૂલ્ય થશે એનું. ક્વેશ્ચન 60ની અંદર ચોથો ઓપ્શન છે ₹37,000 કિંમત થશે વસ્તુની. ક્વેશ્ચન 61 છે તેની અંદર મૂલ્ય ગોતવાનું છે, બીજો ઓપ્શન 16/51 જવાબ આવશે. ક્વેશ્ચન 62 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે જે 8 દિવસ તે કામ પૂરું લાગશે. ક્વેશ્ચન 63ની અંદર ત્રીજો ઓપ્શન છે 481 મૂલ્ય જવાબ આવશે. ક્વેશ્ચન 64 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે 2 કલાક સમય લાગશે. ક્વેશ્ચન 65 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે જે 108 મૂલ્ય થશે એનું. ક્વેશ્ચન 66 છે તેની અંદર બીજો ઓપ્શન છે 21 સરવાળો થશે તે જવાબ આવશે. ક્વેશ્ચન 67 છે તેની અંદર બીજો ઓપ્શન છે 420 જવાબ આવશે એટલે સાવ. ક્વેશ્ચન 68ની અંદર આપણે જોઈએ ટકાવારીનો ફેરફાર, તેમાં ચોથો ઓપ્શન છે 22% ઘટાડો થશે. ક્વેશ્ચન 69 છે તેની અંદર 7મું પદ છે, બીજો ઓપ્શન 5103 જવાબ આવશે. ક્વેશ્ચન 70ની અંદર ચોથો ઓપ્શન છે ₹46,000 તે જવાબ આવશે. ક્વેશ્ચન 71 છે ત્યાંથી અંગ્રેજી વ્યાકરણ શરૂ થશે. આની અંદર પહેલા ક્વેશ્ચનની અંદર આપણે આડાવાળા હોય તેને ગોઠવાના છે લાઇનમાં. ચોથો ઓપ્શન છે PRPSQ જવાબ આવશે. ક્વેશ્ચન 72 છે તેમાં બીજો ઓપ્શન લેફ્ટ આવશે ખાલી જગ્યાની અંદર. ક્વેશ્ચન 73 છે તેમાં પહેલો ઓપ્શન હર આવશે, હર સ્કૂલ પ્રોજેક્ટ આવશે જવાબ. ક્વેશ્ચન 74 છે તેની અંદર આર્ટિકલનો છે તેમાં જે એ છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 75 છે ગુજરાતીનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું છે, બીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 76 છે તેની અંદર આડાવાળા છે ગોઠવાના છે લાઇનમાં, ચોથો ઓપ્શન છે QRSP જવાબ આવશે. ક્વેશ્ચન 44 છે તેની અંદર પહેલો ઓપ્શન છે આર્મ લેબ્સ જવાબ આવશે. ક્વેશ્ચન 78મો છે તેમાં બીજો ઓપ્શન છે જે QPRS આવશે જવાબ, આડાવાળા છે લાઇનમાં ગોઠવાના છે. ક્વેશ્ચન 79ની અંદર ત્રીજો ઓપ્શન છે ક્વિકલી તે ખાલી જગ્યાની આવશે, એ રન ક્વિકલી કેચ. ક્વેશ્ચન 80ની અંદર જે પહેલો ઓપ્શન છે તે જવાબ આવશે, એન્ટોનિમ પૂછ્યો હતો. ક્વેશ્ચન 81માં છે તેની અંદર ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. કમ્પ્રિહેન્શન છે તેમાં પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના છે, તો આની અંદર 82માં ક્વેશ્ચનની અંદર જે પહેલો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 83 છે તેની અંદર પણ કમ્પેરિઝન છે, ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 84ની અંદર પણ પહેલો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 85 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 86માં ક્વેશ્ચનથી આપણે ગુજરાતી વ્યાકરણ જોઈશું. શું પ્લસ સુપ તેની સંધિ જોડવાની છે, પહેલું છે સુષુપ્ત તે જવાબ આવશે. 86માં પહેલો ઓપ્શન. રૂઢિપ્રયોગનો અર્થ છે ધનોત પનોત નીકળી જવું, પહેલો ઓપ્શન છે સવર્થ નાશ પામવું તે જવાબ આવશે.
88માં ક્વેશ્ચનની અંદર ત્રીજો ઓપ્શન છે ન પ્લસ ઇતિ એટલે નેતિ જવાબ આવશે. 89ની અંદર ત્રીજો ઓપ્શન કેળવણી જવાબ આવશે. 90માં ક્વેશ્ચનની અંદર કવિ પ્લસ ઈશ્વર એટલે કવિશ્વર ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે. 91માં ક્વેશ્ચનની અંદર રૂઢિપ્રયોગ છે કામ શરૂ એટલે પહેલો ઓપ્શન ધાર્યું પાર પાડવું. ક્વેશ્ચન 92ની અંદર અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. ક્વેશ્ચન 93ની અંદર ચોથો ઓપ્શન છે સૂરજ ડોશીની ભેંસ તરફ જોવાયું તે જવાબ આવશે. ક્વેશ્ચન 94 છે તેની અંદર ચોથો ઓપ્શન એક કંડલા નામનું બંદર છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 95 છે તેની અંદર રોગ મુક્ત તો સમાસ ગોતવાનો છે બીજો ઓપ્શન રોગથી મુક્ત. ક્વેશ્ચન 96ની અંદર જવાબ પેરેગ્રાફમાંથી ગોતવાનો છે ચોથો ઓપ્શન ભગવાન આવશે. ક્વેશ્ચન 97ની અંદર ત્રીજો ઓપ્શન પાણીયાળું આવશે. ક્વેશ્ચન 98ની અંદર અતડો આવશે તેનો ચોથો ઓપ્શન મળતા વડો આવશે જવાબ. 99માં ક્વેશ્ચનમાં ઉખરનો પહેલો ઓપ્શન ફળદ્રુપ વિરુદ્ધાર્થી થશે. 100માં ક્વેશ્ચનની અંદર ચકાત નાખી તેનો મધ્યમ પદ લોપી ચોથો ઓપ્શન જવાબ આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.